વડોદરા મહાનગરપાલિકાની ટીમ એક્શનમાં આવી છે। રોડ પર કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરના આજવા રોડ પર આવેલા શ્રી ગણેશ આઈસીસ તેમજ શેરડીના રસના સંચાલકને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। શહેરના આજવા રોડ પર આવેલા શ્રી ગણેશ આઈસીસ તેમજ શેરડીના રસના સંચાલકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સંચાલકે રોડ પર કચરો ફેંક્યો હતો। પાલિકાની ટીમે કાર્યવાહી કરી છે। રોડ રસ્તા પર કચરો ફેંકનાર સામે પાલિકાએ કાર્યવાહી કરતા રસ્તા પર કચરો ફેંકનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પાલિકાએ અસરકારક પગલાં ભર્યા છે। પાલિકા દ્વારા રસ્તા પર કચરો નહીં ફેંકવા માટે સૂચન કરવામાં આવ્યું હોવા છતાં પણ કેટલાક વેપારીઓ ગાંઠતા નથી। આખરે પાલિકાએ દંડાત્મક કાર્યવાહી કરી છે। પાલિકાએ રસ્તા પર કચરો ફેંકનાર વેપારીને 10,000 રૂપિયાની પાવતી આપી છે। જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાની મુહિમ ચલાવી રહ્યું છે। ગણેશ ગોલાવાલા કરીને એક શોપ ચાલી રહી છે। તે લોકો રેગ્યુલર ડિફોલ્ટર હતા। રેગ્યુલર રોજ જે શેરડીના કૂચા અને પડ્યા પતરાળ નાખતા હતા એની વોચ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી હતી અને ડિફોલ્ટરને પકડી લેવામાં આવેલ છે। આ રીતે 10,000 રૂપિયા દંડ કરવામાં આવેલો છે। કેવી રીતે વોચ ગોઠવવામાં આવી? આ લોકો નોર્મલી રાત્રે કચરો નાખતા એટલે પકડાતા નતા, એટલે રાત્રે પણ સિક્યુરિટી ગોઠવ્યા, વહેલી સવારે પણ સિક્યુરિટી ગોઠવીને વચ્ચેના સમયગાળામાં પણ આ લોકો સિક્યુરિટી ગોઠવીને રાત્રે 1:00 થી 2 ના ગાળામાં આ વ્યક્તિને અમે પકડી લીધેલ છે અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી લીધા છે, એની માહિતી મેળવી છે। એને આજે પેનલ્ટી કરવા કોર્પોરેશનની ટીમ અહીંયા ઉપસ્થિત છે। અત્યારે 10,000 રૂપિયા પેનલ્ટી કરી છે। રાતે ગાડી આવતી નથી અને સવારે આવતી હતી, છોકરાઓ ઊંઘતા રહેતા હતા તો એ લોકો જઈને નાખી આવતા હતા। એ ભૂલ જ છે અમારી। ભૂલ માનો છો? હા, માની છે। હવે ભૂલ નહીં થાય? નહીં થાય।